તો કેરળના મતદારોને હંમેશા રાજકીય રીતે જાગૃત અને રાજકીય રીતે જવાબદાર તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે. તેમાંના ઘણા હકીકતમાં શહેરોની મુસાફરી કરે છે, ક્યારેક દેશોની મુસાફરી કરીને ઘરે પાછા આવે છે અને તેમના મતાધિકારનો ઉપયોગ કરે છે. અહીં મારી સાથે એક માતા અને પુત્ર છે. તેઓ પણ પોતાનો મત આપવા માટે થ્રીસુરથી મુસાફરી કરીને આવ્યા છે. મેમ, તમારો દીકરો આટલે દૂરથી તમારી સાથે આવ્યો જેથી કરીને તમે અહીં મત આપી શકો. તમારા શું વિચારો છે? હું તેની ખૂબ આભારી છું. તે હવે લાંબા સમયથી મને મદદ કરી રહ્યો છે. દર વર્ષે, મારો મતલબ કે દર ચૂંટણીની મોસમમાં તે મને મદદ કરે છે, કારણ કે મને દૃષ્ટિની સમસ્યા છે. અને તો હા, હું વિશેષાધિકાર અનુભવું છું કે હું મત આપી શકું છું અને વ્યક્ત કરી શકું. તમારા માટે અંગત રીતે તે કેટલું મહત્વનું છે? મને લાગે છે કે આપણે સૌએ આપણું નાનકડું યોગદાન આપવું જોઈએ. આપણે નથી જાણતા કે મોટું ચિત્ર શું છે, પરંતુ આપણે આપણું નાનકડું યોગદાન આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે બધું સારું થશે. તો અને તમે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન રાખો છો, ખરું ને? હું સાંભળું છું. હા, હું ટીવી પર બધા વિચારો અને બધા ઉમેદવારોને સાંભળું છું. એટલે એકંદરે મને એક સામાન્ય ખ્યાલ હોય છે. શું તે એક કોલાહલ બની જાય છે? હા, પણ પછી તમે જાણો છો, થોડા સમય પછી તમે માહિતી તારવતા શીખી જાઓ છો. એટલે તમે એક ચોક્કસ વિચારધારાને અનુસરો છો, જેમાં તમે માનો છો અને પ્રયત્ન કરો છો. ઠીક છે, તમે પહેલી વાર મતદાન કરનાર છો. તમારા વિચારો શું હતા? અને શું તમને લાગે છે તમે જાગૃત છો કે તમારા જેવા યુવાનો સામાન્ય રીતે પોતાને જાગૃત રાખે છે? એમાં પણ તમે મેડિકલના વિદ્યાર્થી છો, એટલે પુસ્તકો સિવાય બીજી કોઈ પણ વસ્તુ માટે ભાગ્યે જ સમય મળે. મેં ખરેખર ઉમેદવારો વિશે મારી જાતને એટલો બધો જાગૃત રાખ્યો નથી, પણ મતલબ હું તેમના કેટલાક પ્રચારો અને બધું જોતો રહ્યો છું, એટલે મને એક સામાન્ય ખ્યાલ છે, પણ કદાચ બીજા લોકો જેટલો નહીં. કારણ કે હું પહેલી વાર મતદાન કરનાર છું. મને ફક્ત એક કાચો ખ્યાલ હતો કે હું કોને મત આપવા માંગુ છું. એટલે તો તમે તમારી મમ્મી સાથે પણ ચર્ચા કરો છો કે શું તે કઈ વિચારધારાને કઈ વિચારધારાઓ? હા, તો બસ એક સામાન્ય વિચારધારા વિશે કે શું મારા પોતાના અંગત દ્રષ્ટિકોણ સાથે સૌથી વધુ સુસંગત છે. તો જ્યારે તમે મત આપી રહ્યા હતા ત્યારે તમારા વિચારો શું હતા? તમે શેના વિશે વિચારી રહ્યા હતા? કેરળના યુવાનો તરીકે તમારા માટે કયા મુદ્દાઓ મહત્વના હતા? એક યુવાન તરીકે મને અંગત રીતે લાગે છે કે મુખ્યત્વે તે સામાન્ય દ્રષ્ટિકોણ છે જે હું શોધું છું, જેમ કે અને સ્વતંત્રતા. અને તે પણ જેમ કે એક યુવાન વ્યક્તિ તરીકે જે આપણે કરવા ઈચ્છીએ છીએ તે કરવાની સ્વતંત્રતા હોવી. તો જેમ કે તમે નથી ઈચ્છતા કે તમને આદેશ આપવામાં આવે તે નથી ઈચ્છતો. હા, તો મારા પિતા 2005થી સંપૂર્ણપણે પથારીવશ છે. મતદાન મારા માટે મહત્વનું છે, એટલા માટે અચનને અહીં લાવી ફક્ત તે કારણે જ તો હું અહીં છું. ખૂબ સરસ. તો આ એ પ્રકારની પ્રતિબદ્ધતા છે જે કેરળના મતદારો દર્શાવે છે કે તેઓ માને છે કે દરેકે મત આપવો જ જોઈએ, અને એટલા માટે જ તેના પથારીવશ પિતાને તેણી એક વાહનમાં આટલે દૂર લાવી છે, જેથી તે તેમને તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં મદદ કરી શકે. કોચીમાં કેમેરા પર્સન પોલ રાજ સાથે ડીકોડર માટે ઉમા સુધી.